વિષ્ણુ સહસ્ત્ર નામ જાપથી થતા લાભ। શાસ્ત્રો અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામના નિત્ય જાપથી તો અનેક પ્રકારના લાભ થાય છે, પણ જો રોજ જાપ શક્ય ન હોય તો એકાદશી કે ભગવાન વિષ્ણુનો પ્રિય વાર ગુરુવાર કે માં લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર, આટલા દિવસોમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ જરૂર કરવો જોઈએ। વિષ્ણુ સહસ્ત્ર નામના જાપથી નવગ્રહ ક્યારેય એ જાપ કરનાર વ્યક્તિને પીડા પહોંચાડી શકતા નથી। વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ પહેલા ભગવાન વિષ્ણુની મનમાં પ્રાર્થના કરવી અને આ રીતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું કે જેમનું સ્વરૂપ શાંત છે, જે શેષનાગની સૈયા ઉપર બિરાજમાન છે, જેમને નાભીમાં કમળ ધારણ કરેલ છે, જે વિશ્વના આધાર છે, જે આકાશ સમાન નિર્લેપ છે, જેમનો વર્ણ મેઘવર્ણ જેવો સુંદર છે, જેમના કમળ જેવા નેત્રો છે, જેમાં લક્ષ્મીજીના સ્વામી છે અને યોગીઓ જેમનું ધ્યાન ધરે છે, તેવા સર્વલોકના એકમાત્ર સ્વામી જે ભવભયહારી છે, તેવા ભગવાન વિષ્ણુને મારા પ્રણામ। આ રીતે પ્રાર્થના કરી અને પછી ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો। જય માતાજી।